નથી લાવ્યો નથી હોય નથી આવો બીજો રાત્રિ જો ભયો ખબર પડે તમારે મારા દેખી છોટી પીડા હો જોને મોઢું લીધું રામ સાગર જેવું વળી અરે મહારાજ સા લેતા હો ને નથી દો અરે મહારાજ આજી વેર તમારી અને રાજા અજમલ સાથે છે મારી એ કોઈ વેર નથી મહારાજ વેર વખતે શું કામ જેવો છો એકવાર વેરી મટી આજે વિવાહ બની જાવ આ જિંદગીમાં જીવવાની મજા આવશે કદાચ મારા દરબારમાં કદાચ વેર જેની વાત કરતો હોય યુવા આકાશ વાળી જે ધરતી હોય આ તો યાર મારું નામ હોય ખુદાવ કે જે મારી દેશ મારી જાત રવાના થઈ જાવ ખુદાવ અરે નહીં રાજવી જવાની કોઈ લાગશે એવો નથી મહારાજ વિચાર તો કરી જુઓ દીકરી લેવાથી કા દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે અને હું તો તમારી એક બગડેલી બાકી સુધારવા આવ્યો છું રાજવી કદાચ શ્રીફળનો સ્વીકાર નહીં કરો ને તો બોલને ભાઈ હત્યા કરે એ હત્યાનો પાપને આપણી નગરીમાં રહી માટે શ્રીફળ સ્વીકારવું ન સ્વીકારવું તમારી ઈચ્છાની વાત છે અરે ખુદાવ રાજ બ્રાહ્મણનું સંતાન છે ને જેટલા માટે બઢિયા લાચાર છે પણ ફરીમાં વિરાજમાં થઈ જાઓ એવા પુત્ર પ્રતાપને બોલાવી અને આજ લીંડા નારિયેળ ખીલાવું છું પ્રધાનજી કોણ બતા પ્રધાનજી હું કોનો પ્રધાન નથી પ્રધાનજી નથી દેવું રાજમલ રાજકુમારને બોલાવો 800 રૂપિયા થાય હવે તો બોલાવે ને પૈસા લાવ 800 રૂપિયા લાવું બોલાવો મફત બોલાવી દો બગલમાં આડી ગયું પણ હવે तेरा देख के मारो मेरा भाई आगे भी नहीं ले जाओ क्या मारी माथे वहाँ सिंहासन माथे અને હું કે सिंहासन આવું ઠીકરા મારું क्या ठीकड़ू આ હું સલો તો ये खाना है वहाँ में हवा आवे એટલે મીઠા ठीकड़ा આ તો કસરા કે કેરા दिवाली દિવાળી હતી हमारे क्या टाइम से એટલે આવા તમે કરો છો साफ करो पहला हैं પેશાબ કરો ની करो सुनी आ धोतिया का हारुस बेजा बेटा बेजा मारे के समय एम નથી એમાં હું સાફ કરી દઉં કેવો વાહો ઠપકા લીધો ધપ ધપ મોટા જીવડા કે શું મને લાગે આ ઘર રાખશે ને મકડા તો બોલાવાનું કારણ શું રાજા બોલાવાનું કારણ ક્યાં ઉતાર બાપુ જાણ દે વાત હોય સત્ય વાત કરી દો કદાચ વિશે બોલાવાનું કારણ જોયું આખું ઘર એટલું ખારું છે બતાવવાનું થાય બીજાથી વધુ બાપા ધીરે જાણજી
આખો ફોન આખો વાત હું મારી વાહે પડી ગયા હો આખું ઘર મારું લોહી પી ગયા માપે લતા આપી પ્રધાનજી મને કઈ કામ નથી પીડ્યો જે પીડ્યો તમાર પપ્પાને પીડ્યો એટલે બોલાવ્યા મેં તો હું થોડો બોલાવું કોઈ હાલ કેટલી પાણી લઈ ગઈ ખબર પડે પપ્પા આગળ કેટલા ખા થઈ ગયા મૂકી દેને ગાંડા આવ્યો ખોરા બેહી ગયો થોડી મને ગલગલિયા થવા ગયા ભાઈ ભાઈ પપ્પા બોલા અરે પિતા ચન્નુમાં એવા સ્કૂલ પ્રતાપ નમનો કરે છે અરે કહો પિતાજી રાજ વિશે બોલાવવાનું કારણ એ કયો ડેડી હું કામ કર્યું ભાઈનું મને ખબર મારે જ લોકાય કહેવાય બાકી તો બોલતે મારા વૈશમાં ન બોલાય પણ લે હું શું કરું પણ નહીં બોલ મને વૈશમાં ન બોલું જો હવે બોલ ભાઈ બોલ પપ્પા હું બોલ મને એક જીરા દે પણ આખા ઘરને ઈશારા સમજાવું ફેર લડે એમ નથી ને ભાઈ બસ બસ બેહી ગયો બોલ ને ભાઈ કેવો મારો હે બાપુ મારો છે લગભગ મને ખાસ અંદાજ નથી ન બોલો મારી મના ન બોલો કીધું શાંતિ દઈ ગયો હલકી શિકાય મળી ગઈ હા બરોબર દિલીપભાઈ બરોબર સિંહ પડી ગઈ અરે બેટા પ્રતાપ કદાચ દરબારમાં બોલાવવાની વાત કરતો હોય તો આજ કોઈ ભૂજો આવ્યો છે રાજા જમાલ અને તેમની દીકરી સગુણા સુણ લઈ એ જ શિકાર જીરવાનો છે બેટા પ્રતાપ અરે પિતાજી આજ વાતને કેમ ભૂલો છો ત્યાજ કેવની માલિકો કીધું ત્યાજ વેરીના ઘરે સુદાઈને માટે વેર હોય ત્યાજ વેરીના ઘરે સુદાઈને માટે વેર હોય વેરીના ઘરે રવિશાળ કદાપી ના હોય માટે ખુદેવને કીધું નિર્મલા સુપણ જીવવા માટે નહીં આવે નહીં બેટા પ્રતાપ વ્યાર થઈને બાજુને ભૂલી જાઓ કે પહેલા લેસુ દીકરી અને પછી લેસુ વેર આજ મારો હુકમ હોય સિંહનો શિકાર કરી ગયો ભાઈ પિતાજી આજ નથી કોઈ જનતા છે ને આપણા પટિયાર કુળની હામો ટકેવા જો જ પોતાની આજ્ઞા હોય ને તો કુંવર પ્રતાપ સુપર જીવવાને માટે તૈયાર છે પિતાજી આજ્ઞા હોય તો તે તૈયાર છે હાલ હું ન બોલું કેમ બોલા તો પપ્પા પછી પપ્પા મારી માથે ડાયટ ઉતારી નાખે પછી આખા ઘરની રેવડી કાલની સિંગ ને થોડીક રેવડી પ્રધાનજી હું કપિલા થઈ ગયો તમારી વાત કરો એ તમે બોલો ને પણ કોણ છે કોણ હોય કેને બોલાવ્યા આપણે તો કુંવર ને પ્રતાપ આ પ્રતાપ એમ ન ખબર આ પ્રતાપ બાપુનો હા દીકરો બાપુનો રાજકુમાર છે આ બોલો કાંઈ બોલો આ દીકરો જો સેલ સેલ હે ના બોલો મારી માના પણ થાય જ બોલ થાય જ બોલ રેવડી સિંગલ રેવડી ઠંડા પાણી પાવો કુંવર છે ને પ્રતાપ બાપુ આપણે તો અમારે જોવા પડે ત્યાં તાર સુધી ઓળખતા જોયા નથી એમ તમે કઈ ના જોયા તો અમારી દેવી દીકરી તમારો દીકરો દેવો કે દીકરો આ થોડો એક દિવસ સવાલ છે તો હું ક્યાં ના પડું ચાલો આ લાવો ઘૂસતા તો મારામાં લાગી ગઈ ખાલી છાતીમાં માપે ભામસો ભંગારી કાક્યા કોકને સુરો નેમ છે કરવાના જોવું પડે ભાઈ ધનકી ગાડીઓ હલાવો એમ હલાવી નહીં ખા પાઇપનું ગામ છે જોવું પડે હા જો બે હાથ ચાલુ કાને સાંભળે બે કાન ચાલુ આ બાજુ એક કાનમાં માપે માંગરી બગડી જાય કેમ એક કાનમાં રસી આવે પણ તો દવાખાને લઈ જાવે લઈ જાય પણ ગેમમાં ના હેપો જો કુંવરમાં કઈ વાંધો નથી કાંઈ વાંધો ન હોય ને દાદા તો હોડે કટાણા છે કાંઈ ઘટે નહીં એવું કરો તો બાપુને વાત કરી દો છે નહીં કે રાજકુમાર ગમી ગયા જો ગમી જાય ગાંડા અને એ તો 18 થયા તો કોઈ ગીમાં જ નહીં કોઈ બધા કહેતા આમ છે ને તેમ છે ને નહીં થાય થઈ ગયું ખલીકમાં બાપુજીને ખલીકમાં બોલો પ્રધાનજી ગોળ બને ગયો તમારો દીકરો ગોળ બન ગમી ગયા પ્રધાનજી બધાને કહો શું કે ઢોલ શરણાઈ બગડાવો કહી દો અને લીલુડા નારિયેળ ખીલાવતા જાય હવે
કરી આવડે બોલ્યા દેખ કરી એ બોલ્યા હવે શું થાય દાદા બાપુ દીકરો તમને ગમી ગયો હોય તો બાપુને સાથે શીખવા આપી દો આપી દે. હવે આપી જાઓ હવે પતા બાપુ જમણા હાથ ખાલી કરો ડાબા પગનું મોઢું કાઢીને મને હુંકારો અલ્યા એ હું એ ઈ કઈ ભૂંગવાથી જ છે જોયેલું ક્યાં? આકોલવાડી રમેશના ગામમાં આપણે ન્યા હાલે અહીંયા નો હાલે એવું હા હવે બાપા ખાવી છે ઓકે જીલો પલના લીલો નાળિયેર જીલો મારા જરા મત કરી દો હા કે નાળિયેર જીલા દીધા છે હા એ કામકાજ હોય તો કે કે દાદા દાદાને લીધા માંગે હવે બધા કામ તમારે કરવાના છે તારામાં તારા વિજયનો કિના ટકેટા મુરત દેવ દેવતા નંગોતી નાલે ગણપતિ ત્રણ કામ કરવા પડશે દક્ષિણા બાપુ દે કોતરણ મોટું એ એવું નથી થતું અરે રોકડું હા રોકડું મને ભમરના દીકરાને થોડો મને કે સિલ્લર આપીશું ઓ પેલા યુગમાં ગુરુદેવ પાના રે પેલે પાને લગનિયા હો તું
ગયો બધું પતી ગયું બધું તમે મને પતાવી દો આપણે પહેલેથી પતાવ્યા છો પતાલા નો પતાવે કા મારા તને વાત કરો જાઓ બાપુ પૂછી લો પૂછી આવો તમે આમ લીધો બાપુ એની કે તમે લગન દે દાદા તમે છે તમે બધા માર નો ખમી લેવો એ ઘડીકમાં બાપુજી ઘડીકમાં બોલો પ્રધાનજી કે ગોળ મને કીધું બધું કામ પતી ગયું હવે કાંઈ પતાવવાનું પડ્યું પ્રધાનજી હું તમને કહો હાઉ ઘડિયાળ પણ મોટું છે બહુ મોટું છે સાને પર જાડેડી આવશે જાડેડી માને ઉતારવાની ઉતારાની વ્યવસ્થા રાખે અરે કાંઈ વાંધો નહીં કહેજો બાપુ એમાં શું હોય હવે તમે પહોંચો હું પહોંચ્યો દાદા બાપુએ કીધું છે કે પ્રિય નગરીમાં મોટી છે ગાના મારી હતી જાડી ઉતારણ કોઈ કેરી નાખજો મારો ઉતારણ નખો કેમ જાન જાડી એટલે લે જાડી એટલે દાદા માણસો પણ તો એમ કહેવાય કે વ્યવહાર મોટો છે આપણી બે એક જ થયું કેમ તમારો ઉતારો નખો મારો નખો ને મારે સેટિંગ નો જાનમાં એટલે સમાજમાં તો ભણો હો ને ફરી પણ અમારા ઘરના લાયક નહીં પડું એવું છે હા અમારા ઘરના જ મારશે બીજું શું થાય પાછા તમે જઈશો ને ત્યાં આપણે તો કઈ ને કે છોકરાને મોકલતા બીજાનો પ્રસંગ એ બગાડશો આજ હર હર યુ મને બોલ દેવ ચાલિયા રે એ જાવા મારી મોગરાનો ગઢ મોજા હર હર યુ મને બોલ દેવ ચાલિયા રે અરે મારા તમારું સબરું કામ પૂર્ણ કરીને આવો છો રાજી મને એ કહો કે બેન બાર સુગણનું લીલું શ્રીફળ આપ ક્યાંથી લાવે હા મહારાજ દેશ શેકડા પર દેશ શેકડા પણ જ્યાં રાજ સારા હતા ને એમના રાજવી સારા નહોતા જેમના રાજવી સારા હતા ને આ જેમના રાજ સારા નહોતા એમાં જતા જતા પિંગલગઢ નગરે છે પિંગલગઢના રાજા પડ્યા આ જેમનો કોર પ્રતાપ બેમાં સફળ ત્યાં હું કામ કરીને આવ્યો છું તમને આપેલ વચન પ્રમાણે આ શ્રીફળ મને મંજૂર હોય માટે આગળની કોઈ વાત કરો અને મારા સાથો સાથે બેન બા સગુણાના મુહૂર્ત પણ આવ્યો છું પૂનમ કહેતા પ્રતાપ સોમવાર કહેતા આપને બેન સગુણા બંનેની રાશિ મળતા મુહૂર્ત બહુ સારા આવે માટે આમાં ઘડિયા લગ્ન લખવાના હોય સાથે મળી માંડવના રોકી દે હા બોલો
સ્થાન આવતી ગણાય છે. એ પડીને આવી ચાલાવી મારે દાદા પડીને રે આયા
ડવડ્યો મોટા મોડી જાય ને એ વાયર મારા કટમાં ફરે કા કેમ ગાને કેમ બેઠી ગયો કેમ ઠીકો માર લીધો એ ઠીકો નથી માર્યો કોઈએ કા હું આવી તાર ગીત સાંભળવા કા હે ગીત સાંભળવા આવી એ મામા મારી પદ્માને કીધો ગાને પણ બેંકા થઈ જાશો મને તમે કરીને આવડે આપણ બબે ખડીના નો કહેવાય આખા ગવાય તો ગામની બાઈને ખબર પડે કે આના જણ હોતે ગીત ગાય આ તો ગામની બાઈને ખબર છે જણને આવડતા ધણ કીધે ને શરમ ન ઉપાડી ભૂંડા લગાડ્યા ફૂટે કે બાર કાકા જેવો નથી એ ભૂંડો તમે મને લગાવ્યો જાનમાં લઈ આવ્યું બધાને ખબર આપણે કેવા કઈ ભૂંડો લગાવ્યો આમ લગાવ્યો મને વેવાણ શું છે એ એટલે મને કીધું એટલે હું હા વેવા જય શ્રી કૃષ્ણ વેવાણ તમને પણ દાદા કરીને જહેરમાં દાદા વેવા માપે હોને તો સુંદર કાઢી નાખશી જય શ્રી કૃષ્ણ દીકરા લઈએ તને આ બાજુ કા કેમ ભાઈ કેમ તને ખરે બકા ઘરે ગુડ્યું નતો કે હાવ મૂંગો રે જેમ બોલતો ને એમ નતો તમે તો કેટલો ગુડિયો રો કેટલું યાદ રાખો ભાઈ કેમ લબ ચાલુ કરતી તું બોલવા ના પડી તોય તો તમારે આમ લબલો પાડી કે લબલો નહીં કરવાની પેલા તને બોલવા ના પડી હોય તો તાર મૂંગું રહેવાનું બરાબર કોઈ નથી કીરે બાપુ મારે બા મારે ભાઈ મારું કાઈ નહોતું મારા ભાઈ મારું મને હું કરાવી બોલ દીધું માર કા નહીં બોલું મોઢું જન સખત પાડા જેવું લઈને નીકળી ગયો આ હોય વેવાણ હા વેવા તોય બધાને ગમું જ છું આ બેન કોણ છે વેવાણ હું મારી અલગ પદુડી બોલું એ વેવાણ આવ આ બેન કોણ છે ગપા ગાગઈ ની વહુ એ તે ખબર આપણે ગામમાં તો આપણા હગા જોયા સાનમાં બધા હગા જ હોય એ તો ખબર હોય પણ હગામાં શું થાય એ ન ખબર હોય મારો દીકરો તે હગામાં આપણે એને શું થતા આપણને હા ખબર. આપણા રસવાડા થોડા કોઈ ગયા છે પણ ક્યારેક કહેવાય આપણા રસોડામાં આવે હવે વેવાય વેલા છે તો આવશે અત્યાર સુધી નથી આવતા આપણે કેમથી કહેવાય હવે આવા મળશે કા હા 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 વેવાન હા હા હવે આવા મળશે. હવે અમારા નાના પાસે નણંદા છે હા અને મારા નણંદ કહેતા પતુના ભાઈ રાધાભાઈ અમારા નણંદ છે નણંદ કેતા પતોલ ભાઈ બેન બાને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માપે ઓ બેન બાને ફુગાવર પોલકું તૂટી જાહે ફેશન તો જો નીકળી ગઈ હાથ આવડો હોય ફુગો આવડો દર્દીનું કામ એમ છે ઓ ફુગો મૂકી પછી પટ્ટી મૂકી અને પછી પટ્ટીમાં પછી બુટલ મૂક્યું અને એમાં પાછું ડાયમંડ છોટાયું વાહ દર્દી વાહ કળા તો તારી પાસે છે ઓ વેવાણ એ વેવાણ આ બેન કોણ છે એ તમને તો ઓળખતા ના ના અરે રે મારી દીકરી રૂપા રૂપા શિવા દાદા નાની તમે ન ઓળખી રૂપા બાને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ રૂપાબા પણ એકેય મેળ ના ઉભા ન હોય રૂપાબાન પટમાં લઈને હોય તમને નથી મેં કીધું રૂપાબાને બાઈક ભણાય છે મારા ગાલ તો ખેસમાં એ થોડુંક છોકરીને શીખવાડાય બાઈક નથી ભણાવી એને આઈની નો ખબર પડી ભણી હશે બાય બોલે હતી લગન ગુજરાતી ને કોઈ દી આવી શકે કામે એ સોરી કરીને આવતી જા હાટો બાપા એ ભાઈ લગન છે ઊભી હોય હે રહેવાની સૌ આના ના પેટ છે આ તો રેજે બાપા વિશ્વ આ કોણ છે વેવાણ હવે ઉંમરે ક્યાં ના બોલે છે રાજનો પચાન હેલા પોતુલો જય શ્રી કૃષ્ણ કરી અને એમાં શું હોય આ કઈ જશે કે એમાં હું હોય લ્યો બા જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ બા અમાર પડતા રમકડું છે જો હા બા મને જોતા જ લાગે છે મને ગોઠવી લઈને ઘડી ઘેર માર બાન ગમે જ ને માર બા વારું ન કરે માર વગે તો સુકી ભાજી ખાવ ન ખાય હજી મારે પતો ખરે ન હોય તો મારે હાલે પણ મારે આ તો જોઈ છે હા માર એનો વગે ન હાલે બધું કામ મારી માથે બોલો બધું કાંઈ ટોલ ના કાંઈ મારે ફરવાનું ડીઝલ માર નાખવાનું અને હા હું નામ બધું કામ કરજો હા ભાઈ આમ બેઠા બેહવાની હવે કેમ પૈને હોય જો ભાઈ એટલે છોકરો છે એટલે આમ જવા દઈએ ને હું બાપો તો ઠીક જ નાખે પણ કઈ આમ બેહાય ડાયરામાં જાણી લખો. તમે તમે કઈ બીજું કઈ બોલ્યા પણ તમે બેહવાની ડાયરામાં ખીજાના ને દાદા હજી ગયા જો જવાન હા વેવાણ છોકરી વ્યાદેશમાં દીકરાને પોખી લ્યો અત્યારે શેમાં જાય ઘણા ઘટાણા વગર ના એમ ક્યાંય નથી જાતા તો ઓલકે વરસાદ કેવો હોય કાંઈ કેવું બધું પહેલેલું છે હા માંડ હોય પહેલેલું ને આપણું બધું ભલેલું ઠીક છે એ બધા માવો ભીડો કે ખવડાવો હું હાવ બેઠા હો માંડવી આવો સીતાને તોરણા આવા રાવણે પધારા બેલે બનોતા પેલા
રામદેવડાના મોકળા ઢોલ રામ. પણ કેમ તને માલિકો કીધું છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય પણ બાર ધરતી પર પોતાના સંતાનને જવાબ નથી આપી શકતી. દ્વારકાના અધિપતિ કાળિયા ઠાકર સામે મીઠું માંડે છે. એ મારો નાથ, આજે મારા સંતાનને મારો શું જવાબ આપો કે મારી દીકરીને મારીનો જાયો ભાઈ નથી. એ રમતો રમે એવો એને વીરો નથી. ત્યારે દીકરીની માંગ નેતા કહેવતમાં કહી ગયા છે કે કદાચ બાપ મરજો છે બેટા, તારે તો આજે એક દી રોવાનું છે મારી દીકરી. તારે જને તારે તો જુગો જુગ રોવાનું છે બેટા. કારણ કે પરમાત્માએ અમને પેટથી પાછા રાખ્યા છે અને વાંજ્યા છે બેટા. આજ તારે એક વાડીનો જાયો પાય નથી મારી દીકરી. તો મારે તારા જીવનને પૂરું કરી લે છે બેટા. એટલા માટે મિત્રો બહુ સમજવા જેવી વાત છે કે રામદેવ ચરિત્રની માલિકો કરુણતા ભર્યું જે કાંઈ આ જીવન લીધા છે. એટલા માટે એક ભાઈ વિનાની બેનના લગ્ન થાય જેના 4 મંગલ થાય છે. એક
મારી તને ભલે રે એ જોરે માછો જાય રે
તમે ઉતારો જાઓ. અરે બેન પાસે કોણ તમે તમારા માતા પિતાની વિદાય લઈ સુખથી સાસરે સગાઓ. દેવા હા બેમાં સમયને અનુસાર જાજો ટાઈમ લેવાનો નથી. વેલડા પગે ઉભા છે તો મુખ્ય વિદાય આપણે તમારે રસવાડા બિરાજમાન થઈ. ભલા બેમાં દીકરી સગુણા શા માટે આટલો કલ્પાત કરે છે મારા બાળ? દીકરી તો રાજાને હોય કે રંગની હોય બેટા. ઉંમર લાયક થાય ત્યારે સાસરે જવું પડે છે મારા બાળ. સાસરે જતા જતા તમારા દિલમાં જે કઈ વાત હોય ને બેટા આજ તમારી માતાને કહેતા છો મારા બાળ. તમારી માતાને કહેતા છો આવી રૂડી આબલિયાની ડાળ ઇચ કોરે રાજો એ જાનો રે મારા ઇચ કોરે રાજો એ आज हमें जाने से बेटा कि तुम्हारे सिर दुख से बिगड़े पण અમારો રડવાનો ન હોય બેટા ચોરીના ચાર ફેરા ફરતા જવતરનો ઉમનાર એક માળીનો જાયો વિરોધ છે દીકરી આ બેટા અને જે બેનને માળીનો જાયો વિરોધ ના હોય ને એ બેનને ખબર હોય કે વસવી વિદાય કેવી હોય માટે આજ રડવાનું છોડી દે બેટા એ તો વિધાતા એવા લેખ લખી નાખ્યા હોય મારા રડાય દીકરી હા એક બાપ તો દીકરીને શું આપી શકે મારા બાળ પણ જે આપણા તુર કુળના સંસ્કાર છે એને ઉજળા કરી જો દીકરી આજ ભીગલ ઘટના રાજા પણ યાદ હું ભલામણ કરીશ તમને કોઈ મેળો નહીં બોલે બેટા અને કોઈ મેળો બોલે તો ભીગલ ઘટના મેળના ઓરડામાં બેહીને બે આહુડા પાડી લેજો એક શબ્દ તમે સામો ન બોલતા દીકરી કારણ કે જે ધરતીમાં રમેણ તમે મોટા થયા ને એ મયર યાની માયા મૂકી જ્યારે પારકું થવાનું હોય બેટા ત્યારે આજ ભોગલાન રે
છોડી અને અંકેથી સાસરી આવી જાવ મારો બાપ.